ઊભી રે વાંઢું લીધું આમ તારો વારો આવ્યો છે આખા કા ના ના તમારા જોડી તમારા જિંદગી જતી રહેવાની ના ના પાહો હું આમ કરશી આ વખત તારો સ્પેશિયલ કરાવી દઉં ચિંતા ના કરે શોમ પડતી જો દારો જાય બે વફા છે કે હું મારી કોઈ ત્યારે હા પેલ બાદ તો કોઈ ચિંતા જેવું છે જ નહીં હા આય રોજ ઉઠવાનું ઓવાન અગવાનું ને મારે ભેગું કરવાનું કાઠું તો પરહ ભાઈ સુખના દાડા શીકર ચાણા આવશે લોક કે ઢોર રાખો તો રૂપિયા વાળા થવાય આટલો બધો બધો 1 રૂપિયાનો ચોય દેખાતો જ નહીં મને તો ઓન ખવડાવો દો અને ભરાઈ આવો આખો જિંદગી આમ જ જતી રહે ખબર નહીં પડતી ચાણા રાત થઈને દારો થયો આ બધું કરી કરીને થાચી ગયા આ તો ઢોર છે આ તો ના કશું થાય હું તો માણસ શું કર હું તો થાકું ભાઈ લાય તા આપણા નસીબમાં શીખે પૈસા શું કર નહીં ઊંઘો આરામ કરો આરામ તો લખ્યો જે થવું હોય થાય ઓવે તું તો બૂમો પાર વાહ વાહ કરી બાજુ લે હલો હલો આવ ધંબા ઠાકોર તમે ઓવા ભાઈ બરાબર આ ગગાજી છનાજી ઠાકોર તમારા શું થાય અમાર કાકો થાય પાક્કું ઓવા ભાઈ પાક્કું બરાબર હા તો એક ખરાબ સમાચાર એ રહ્યા છે કે એ રહ્યા મરી ગયા છે અને સારા સમાચાર એ છે કે એમની બધી પ્રોપર્ટી હવે તમારા નામે થશે ઓહો થયું ભાઈ એ ગગાજી છનાજી હે ને એ રહ્યા મરી ગયા છે બરાબર તમારા કાકા હતા ના હોય જાણા અને અત્યારે એમની જે બી પ્રોપર્ટી છે બધી ઓવા 15 કરોડની છે હા બરાબર એ બધી તમારા નામે થશે હું વાત કરો હા બરાબર હું બધા કાગળ રેડી કરાવું છું હા. પછી તમને હું ફોન કરે એ નહીં પણ સાચી વાત છે સાચી વાત છે તમે ચિંતા ના કરો અને તમે કોણ બોલો હતે હું વકીલ બોલું છું હા તો સાચું હોય હાચે મારે હવે બધા કાગળ રેડી કરવાના છે એટલે હું તમને રિંગ કરીશ તમને બરાબર 15 દિવસ જેવું લાગશે તમને પૈસા મળશે બધું પ્રોપર્ટી બધું બરાબર હારું સાહેબ હા સાહેબ હારું મારા કદી સાહેબ હારું ઓ કાકો તો મરવાનો તો મને માથે ના પડા તો પાટું પેલા ખોટા રૂપિયા વાપરવા વગર નો હું કરું મને તો રગવા અંદર માતો નહીં હું તો પૈસા વાળા થઈ ગયો હારથી ઓન રાખ્યા તમારો નસીબ જોર કરી કે મારો કરી ખબર નહીં પણ મારો હરખ માતો નહીં ભાઈ લે આ ચરી જા દે ચરી ગયો લે આ હું તો રૂપિયા વાળો થઈ ગયો છું અલા હું થયો પૈસા અલા હું થયો સવારો થઈ ગયો પૈસા થઈ ગયો ગોડી એ દગો આલ્યો હું હોય શું દેખતો અલે દગો નહીં આલો ઉભી મુને તરવ અરે રાગડા ગુતરો આ લાકડા બાકડા બોડામ વાગે તો લોહી લહણ થઈ જાવ કશું થયું નહીં ડેસી ઉભી જવાની બાકી છે ડોશી કરી નાખી અત્યારથી મને નાગાની લેવાનું મન થઈ ગયું છે આગીરા વાગી જા કહું અંદર હરાકો હું નાગણ બને ને તો તમે શોય ઉપડી જાઓ એ વાત સાચી હું થયું શાંતિ કોઈ વઈ બઈ ઉપડી સમ શાંતિથી બેહો વઈ હાની ઉપર અંદર ખુશી માતી નહીં અંદર એટલી બધી ખુશી કાઢો બાર ના માતી હોય તો મોય ઈમ નહીં ને હરા ગંધાતી સા મારી કોતી તમે ગોબરા જેવા કરો છો ઓય બેજા એક હારી વાત કહું અને એક ખોટી વાત કહું ખોટી પડી મેલ જો હારી કયો ના તો ખોટી વાત કહેશો ને તો પછી હું આસુ ને એ નહીં બો બધોન હારું તો લેવું છે ખોટું જ કોઈ નહીં લેવું પર ફોન આવ્યો તો વકીલ સાહેબનો તે વકીલ સાહેબ એમ કીધું કે આપણો પેલા કાકો નતા મારા કાકો હતા ને
હો એ દાખલ હતા એ ઓવા તે હીરા મરી ગયા ઓવા પણ ઉભીર બ્રેક માર એટલે બ્રેક માર ક્લચ ઉપર પગ રાખ પછી પાછું વકીલ સાહેબ એવું કીધું કે હીરા મરી જાય તે બધું તમાર નામે કરીને જા એટલે અમે તું ચોય ના ચડી જતી તો બેસો મારી ને શરીર તારું હારું નહીં એટલે પછી મને ધરપત ના રહી તે હું તો અધર ચડ્યો પેલા બાજુ વાળા વાહનો કૂતરો ભાવ કરતો તો મેં કીધું ઉભો રહે કીધું તારા કરતા મારા જોડી જોરદાર આઈટમ છે કીધું બિલાડી જેવી એટલે પાછો પડ્યો એવું કીધું તારામાં તાકાત કેટલી છે કીધું કે બિલાડી જેવી મારી બહેરી છે બિલાડી છે કે તે મને પણ એને કીધું તો પાછો પડે ને કે નતો પડ્યો તો બિલાડી છે ને એટલે તમે બિલાડા છો હે એવું નકા તમે સુસુંદરું થઈ જાવ તમને હા એ પણ પુરામ રોત તું શાંતિ રાખ ને હેન ઓના મારી છી ગભલી જેવરો જોડ આ મગરનું કરછી આખો હું ફોન કરવા દે અમે હું ગાડી નોંધાઈ દઉં અમાય મારા હેડા એવું નહીં આ પગ નહીં મેલું ના માર વિકી વાળાને ફોન કરો સા વિકી વાળાને સા આર્યો તો વિકી મત પડ્યું હું આ ફોર્ચ્યુનર લેવાની વાત કરું અને આનો વિકા પાછળ પડ્યું વિકી ડોનર લઈ આલું તને હા કા ઊભી રાખ તને નહીં ખબર પડે એ ડોનર એટલે હું ઊભી રાખ ફોન કરવા દે હા ફોર્ચ્યુનર ના શોરૂમ માં આવી બોલો હા મારી ધંભા ઠાકોર ની એક ગાડી નોંધી દે હા ઓવા પૈસા તો રોકડા જ આલ દેવાના હા રોકડા આપણે બાકીનો ધંધો નહીં લોન અરે લોન તો હોય મારો જોરો ભાઈ કારા લોન બોન કશું નહીં ભાઈ ચોખ્ખા રોકડા પૈસા ઓમ ગોધી સાફ ગણી હાલવાની હોને હા આઈ જા અરે પૈસો વાળો થઈ ગયો ફોર્ચ્યુનર નું દાવા અલે આના ફાઈન ફોર્ચ્યુનર તેલ લાવવાના પૈસા નતા ને આ ફોર્ચ્યુનર નું દાવા આ એકદમ રૂપિયા વાળો ચમણો હોણો થઈ ગયો ફોર્ચ્યુનર નું દાવા વાંધો નહીં હેડન ભાભી તો હારા લાગશે ને શેઠોણી જેવો અને પેલો દાજ્યો ડ્રાઈવર લાગશે મારે હું આપણે તો ભાભી તો હારો લાગશે ને હેડો આપણે થોડી મજા તો લઈએ બસ નોંધાઈ દીધી પણ મારી ચાને નો થાવશો અરે તારી જ ગાડી ગોડી તારા માટે અલગ બરાબર ને આમાં હું કહું તમે કરોડપતિની થઈ ગયો આમ તમે તાર ઘેર જો અને આપણે ઇટાલિયન ફ્રૂટ બનાવો ઓ દમ પૈસા વાળા આપણે જેવું ઉભો રહો ભાઈ શાંતિ રાખ ને પૈસા વાળા જેવું તેવું ના ખાજો પણ ઇટાલિયન ફૂડ બનાવતા મને નહીં આવડતું ચોપડીઓ મળીશ ચોપડીઓ જોઈને બનાવજે જા યુટ્યુબ માં જોઈને બનાવ હા ડાઈ છે એમ તો પડેલી છે પણ ડાઈ છે પણ યુટ્યુબ માં જોશે જોવા દે ઓહો પિન્ટુજી આવો અલે ભાઈ અમે તો રૂપિયા વાળા બની ગયા ભૂઈ ભાઈ અરે બે ને ઉપર અમે તારા જેવું કોણ થાય અરે પણ ભાઈ જો અમે તો રૂપિયા વાળા થઈ જાય યાર ઉભો રહેજો ભાઈ 1 મિનિટ હેલો હા જય માતાજી બોલો હું કીધું ઓહો પણ તમને કોને કીધું હા મારી બૈરી મારા કોથી ખરેખર એને જતા હોય વારાય નહીં થઈને એટલા તો તમને બધા સમાચાર પહોંચી ગયા વાયરે વાતો થવા માંડી અરે ખોટી કેવું પડે હાર કશો વાંધો નહીં ભાઈ હો ને હા હા અરે હું બેઠો હવે ચિંતા નહીં કરવાની હા જય માતાજી મારા કોથી લોક કેવું પડે 5 મિનિટમાં ખાવા પડી છે બોલ પિંડા હું થયું જો ભાઈ હવે તાર ચિંતા નહીં કરવાની બરાબર હું બેઠો છું ને પેલા મને એ ઉભો રહેજો મેં એક ફોન કરી લઉં એક વાત યાદ આવી જઈ હા શૈલા અલે ભાઈ તાર પૈસાની જરૂર હતી ને અરે તારે બીજા જોડે નહીં માંગવાના યાર તું ચિંતા ના કરે હું બેઠો છું હું બધા પૈસા તને આપું છું હા હવે બીજા ના ધંભા હોય તો સુધી તાર બીજા જોડે શું લેવા માંગવા પડે ભાઈ આપણા જોડે પડ્યા છે તું તાર આઈને લઈ જા ખોટા બીજા બધા અડિયો ના કાઢે હો ને હા અરે યાર શું કરો છો દમભાઈ યાર તમે તો પિંટા હું વાત કરું યાર રૂપિયા વાળા થઈ ગયા પણ તમે તો ગરીબ ના ગરીબ રહેવાના એ ઉભો રે ફોન આવ્યો જો ફોન આવતા થઈ ગયા હલો હા ઓહો તમને ચોઈ ખબર પડી ઓહો
હારા ખોટી આ મારી બૈરી હજુ આ વાર જ નહીં થઈ ઘેર જતા લે બોલો વાયરે વાતો થવા માંડી હારું આ પૈસા વાળા થઈએ ને એટલે ખબર જ ના પડે જે ના ફોન આવતા હોય ને એવો મથી આવવા માંડી હારું 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 એ હારું હારું કશો વાંધો નહીં હેડો મેલું હા હા દિલ બોલ પિંટા અરે યાર ભાઈ તમે શું કરો છો મને ખબર નહીં પડે. તું એક વસ્તુ તો જો હારું હજુ વાર જ નહીં થઈ અરે એટલામાં તો ફોન આવી ગયો કે તમે પૈસા વાળા થઈ જાય માધ્યો પૈસા વાળા થઈ ગયા આટલી બધી ફાસો ફાસ ખબર પડી જાય બોલ શું વાત કરું કે આવું હું ચીર જો બીજો ફોન આવ્યો હલો હા ભાઈ ઓવા હા અલ્યા ભાઈ તું તારી ચિંતા ના કરે તું આવ્યો તો ને હા હા હું તને બધા પૈસા આલ દઉં હો ને ચિંતા ના કરે હો ભાઈ અમાર જોડે લઈ જજે તું તાર હા 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 ભાઈ તાર વાત કરી એ હાર હાર હારો એ હાર ભાઈ હાર હું શું ને તારા તો બીજા આડે વર્ષ જવાની જરૂર છે હારું ભાઈ તારે વાત કરીએ તો હું તો જઉં અલ્યા ભાઈ વાત નવાઈ નો પૈસા વાળો થઈ ગયો હું અલે વાત જ કરું છું યાર પણ હવે તું જોતો ખરા આ પૈસા આયા એટલે લોક જે નતા ફોન કરતા એ હોમાંથી ફોન કરવા માંડ્યા અહીં આ કોતી પૈસામાં તો હું પાવર છે જો આ બી આ ફોન આવ્યો જો પાવ બીજો હું તો હેડ મારા નહીં મારા કોતી પૈસા આવતો તો 15 દાડા થયું અને ઓય આ મને હેડીને જવાનું કંટાળો આવે પેલા તો ફોર્ચ્યુનર લેવાની જ છે પણ પૈસા હાલ તો નહીં આવી નહીં પક્કી વેચવા લઈ લઉં હા વેચવા લઈ લઉં અને મારા બૈરાન આખી હોનાની હારી લઈ આલું બૈરું ખુશ અને આ પાતીએ ખુશ અમે તો રૂપિયા રૂપિયા જ નકરા પેલા વેચવા લઈ લેવા દે એટલે મારું કોમ થઈ જાય છોટા ડોન ના તો જવા દે છોટા ડોન જોડે લઈ આવું ડીકે હા બોસ પંખા ચમ બંધ બોસ હવે તું ચોક આ લાઈટ વાળો ચોક થોબલા ચડ્યો હે ને હા. એ લાઈટ જતી રહી છે બોસ લાઈટ જતી રહી હા કાલ આપણે આખું જીબી ખરીદી લઈએ જીબી ખરીદી લીએ હા પછી અરે લાઈટ જ બોસ, ના પેલું નહીં આવતું અત્યારે તો પેલું જાય ઉપર સરખો બેસ પેલું નહીં આવતું લાઈટ સોલર વગર. પ્લાન્ટ હા આખા મકાન ઉપર લગાવી દઈએ આપણે હા એટલે જફા નહીં બધી એસી ચાલુ કરીને શાંતિથી બેહી રહેવાનું ભાઈ આપણે ઓ છોટા ભાઈ ડોન જામો મજામાં મજા મજા અરે મારા છેડો લે છેડો મારો મોણસ છે મેં તો કીધું તમારો માણસ નહીં અને આર્યું એ તો પૈસા નહીં આલે એટલે જપ્ત કરી લીધું એવું ઓવા જપ એ આ તો કોઈ ચિંતા જોઈ લેજો ત્યાં ગાય નીચે જોયું હા છોટા ડોન બોસ જોડી વાત કર 1 કરોડ આલો ને મન 1 કરોડ ઓવા તો તમારું કોમ 1 કરોડ નું અરે આજે આલો ભાઈ મારા પૈસા આવવાના જ હતા આવા છોટા ડોન તો ચાર પર ડાઉનલોડ કરી લો આના છોડો ડોન કીધો એમ નહીં એટલે તમને આલ દે આમ વાપરો બોસ ને તું શું બોલ્યો છોટા ડોન બોલ્યો ભાઈ તમે આ ઘરો ને જરા આ ઘરો બોસ કર્યું હોય તો કહી દેવાનું હા છોટા ડોન હા અત્યારે હાલ કરોડ આલો ને. પછી હું તમને પાછા હાલ દે ચાલા પાછા આલવાના 15 દાડો પઈ આ 15 દાડમ ના લે તો અરે 15 દાડો પઈ તઈ તમારે આવા પંખા નહીં મેલવાના હું તમારું આ કણ આખું એસી કરી આલે એસી ને હા, એસી ના ખાઈ નહીં જાય આલો તો આવી હાલત તો અરે ના થાય યાર હની થાય ના થાય અને ના લે તો કદાચ ઘેર થી ઉઠાઈ લે આપણને એની બીક જ નહીં અઠવા 15 દાડમ તો ઓમ પૈસા આવી જાય અને ઓમ કરી ઓમ નાખી દે અને આ મને બાલ કપાઈ દેજે એમાં હું લાખ રૂપિયા આલે વધારે બોસ તમારે આલો તાણ બીજું તો હું કહું તાણે હું આ તો મારા બાલ કપાવાના કે છે બોસ એ લાખ બાલ નહીં કપાવાના બાલ તો અમાર વિક્રમ ઠાકોર જેવા લાગો હા તે ઈ તમારે જીમ રાખવું હોય પણ હું લાખ રૂપિયા આલે જે કરવું હોય દાઢીને ખાલી સેટ કરાવી લેજો બીજું તો હું પણ હાલ કરોડ આલો કરોડ લાલી 15 દાડા પાછા પઈ પાછા ઓમ લેતો આવો બોસ લેતા આવો હો ભાઈ લેતા હો હા ખો 15 દાડા જવા દો
લો બોસ. આ જા દેડો પકડી રાખો. ચાલશે ગણવા નહીં. ગણવાની વાત નહીં, આવું ને આવું દફતરે પાછું આલજો. અરે ઓના કરતા મોટી સુરકેસ હાલે હા અને મૂડી હાલે હા અને હંગાત વ્યાજે હાલે હા અને આ છોકરાને વાપરવા હાલે. હા જેવો તેવો તારા છો કોઈ મને જીવો તેવો નહીં ધારતો. નહીં 15 દાડા રાહ જો. હા 15 દિવસ પછી પૈસા મળી જવા જોઈએ. હા હા આપી દઈશું કોઈ. હા તે આપી જ દેવાના ને. હા આવડામાં જે ડોન બની જાય ખબર નહીં કે બોસું બજારે મારી નાખું. આ ડોન 40-35 ખરીદી રાખું હેડો. આને ચાલ આપવાના. છોડ દઉં? 2 દાડા પૈસા જોઈએ. છોડું ને? કેટલા દાડામાં? બોસ 1 મિનિટ. કેટલા દાડામાં? 2 દિવસમાં. અને 2 દિવસમાં નહીં મળે ને તો પાહો ઉઠાવા દે. બોસ એમ તો સારો માણસ છે, જવા દો. હા 2 દિવસમાં આપ. ફૂલ નાખો. અહીંયા આજાદ છે. અરે બોસ 2 દિવસમાં મળી જવા જોઈએ પાછા. હા એમ જો. ઓ મારી રોશની તમે આયા છો તાનું તો મારા ઘરમાં અજવાળું થઈ ગયું છે. નકરો રૂપિયાનો વરસાદ થવાનો છે, રૂપિયાનો. પણ આમાં આ બધું મેલ દે. હા આ બધું જેની આઈટમ કેવી લાગુ હું? એમ ના કહેતા ગોવિંદાજી. કાગરાના પોખ જેવી લાગી છે તું. એકદમ રાપચીક અંટો કરોડપતિની તું બૈરી છી. હું તારો કરોડપતિ છું. તો કોઈના કાગળો તને એમાં નહીં ખબર પણ કાગરા કોયલ કીધું હોત તો હજી મન વળો. અરે તારા માટે 4-5 કોયલો બસ. પણ ખબર ને આમાં તો ટૂંક સમયમાં ગાડી આવી જશે અને બધી જગ્યાએ મેં તો બધાને કહી દીધું હ. જો આપણે રણુજા જશું. એ તો જવાનું ખબર ને. પેલા જો ને સીધો હોની તો કીધું 4-5 તોલાનો હાર તો કીધું હાથમાં પહેરવાનો હાલ, ઘોઘરામ પહેરવાનો 10 તોલાનો હાર તારા માટે. મેં તો હજુ કશું બનાવ્યું જ નહીં. બહેરીને ખુશ રાખવાની. પણ હું કહું શરીર તારું પાતળું છે ના તો ચીકુનો જ્યુસ પીવાના. હવે બધું થશે. હવે પૈસા કુકાય એ બધું સંતરાનો આવશે, મોસંબીનો આવશે, એપલનો આવશે, કેરીનો આવશે, શેલડીનો આવશે. બધું જ્યુસ પીએ હવે. હવે વધુ નહીં, હવે જાડી થે. વાત સાચી છે. અને એનાથી ના ભરાય તો પછી પૈસા ચોટાડી દે. વાત સાચી છે. પેપરનો ઓમ કરીને ગટેલો વાળીને ચારે બાજુ ગુંદરથી ચોટા દેશી એટલે તું ભંભોલા જેવી લાગે નહીં કોઈ બકા. પણ એ બધું જવા દો. હું કહું મારે વિકીનું કીધું. અરે વિકી ડોનર આખો લાઈ આલવાની વાત કરું. ઓના વિકી પાછળ પડી છે. ગરીબ ના ગરીબ રહેશે. અરે મારી ઇજ્જત ઓછી કરે. હું કેટલો એમ પૈસા નહીં, આપણે બે આશું તો ગાડીમાં ફરશું. હું એકલી હોય મારી ઈચ્છા થાય કે હેતરમાં જવું તો હું હેડીને જઉં. ગાડી તો મને આવડતી નહીં. હવે હેતર નહીં કહેવાનું, મારે ફાર્મમાં જવું છે. અચ્છા. આવું બોલ. થોડું અંદર રૂપિયા વાળાનું એક અલગ પાવર હોવો જોઈએ ગોડી. સારું ચલો જેમ- હું ફાર્મમાં જઉં. હા એકચ્યુઅલી એવું કરવાનું. હવે શું આપણને દેશી બોલવામાં મજા નહીં આવે. એવું થોડું ફેશનમાં બોલીશું તો કોઈને એવું લાગવું જોઈએ કે આપણા જોડે રૂપિયા છે. સાંભળ્યું? બધી જગ્યાએ હવે એટલા વાત રહો દો, મારે ચા પીવી. તને એટલે બનાવી દો સરસ. આદુ પછી ચાનો મસાલો પછી ઇલાયચી બધું નાખીને કડક આખા દૂધની બનાવજો. પાણી એક સેટ તોય ના વેડતા. ખબર હવે એ જમાનો જ ગયો બકા. ચા બા નહીં, હું તને ગ્રીન ટી પીશ. હવે આજથી ગ્રીન ટી ચાલુ થશે. એ હું હવે નહીં બનાવું. આપણે માણસો અલગ અલગ રાખી દઈશું, બરાબર? અને હવે મારે એક ફોન કરવો પડશે. ઊભી રહે, એક જ વસ્તુ બાકી રહી છે મકાનનું. મકાન હેલો કીધું તોય સારામાં સારું મોંઘું મકાન ખરું? અરે આપણે લેવાનું જ છે યાર. કેશ સારો એરિયા એકદમ હાઈ કાલ. હા હા કાલ નહીં
હાઈ ક્વોલિટી. અરે ઊભી રે કર. હા 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 હાઈ ક્વોલિટી હોવા હોવા એ કરોડપતિની પત્ની છે. નાવાનું પછી પેલું ગાર્ડન એ બધું હોય ને એકમાં એ રહ્યું. વાપરીને ભાઈ એકદમ ચકાચક હોવું જો મારા કોઈ જરા કેમ ફર્નિચર અંગાત. ફર્નિચર નખાવજો અંદર સારી ક્વોલિટી નું ઇટાલિયન ફર્નિચર જે તમારે નાખવું હોય બધી વસ્તુ બહારની હોય ની તો કોઈ વસ્તુ રાખવી જ નહીં મારે હોય ને. હા હાશ બસ આ જ કોમ બાકી હતું. આ પેલા ધંભાભાઈ ઠાકોર કે એમનું જ ઘર છે ને? હા આયરા. મારા કોતી શું જમાનો આવી ગયો નહીં. હાય માગણે અત્યારે તો અમીર જેવા થઈ. ઓ ભાઈ હું માંગણ નહીં આમ જબાન સંભાળીને વાત કરો. જોયા જોયા વગર માંગણ કહી દીધી તે. તમે હું યાર આ હા હું નામ રાખ્યા છે? દંભા ઠાકોર. તમને પૂછ્યું બેન? ધંભા ઠાકોર ચમકોમ કંકુત્રીમ લખાવજો કહું મને એવું લાગે. સુનસુ સ કંકોત્રીમ લખાય એવું સુનસુ સ. તમારે જેવો હતો હું ઓમ ખરીદી લઉં. મોબાઈલ નંબર 150 બૈરો લાય અમે તો રૂપિયા વાળો છું. મોબાઈલ નંબર 82 એવું હોપે ને હાકા. આ કોણ છે? હા મારી સેક્રેટરી. અરે આ બૈરું છે બૈરું છે બૈરું છે. પૂરું નામ શું છે? નામ બોલ. રોશની ચાલ છે રવા દે રેશન કાર્ડ માં કટાઈ દઉં. રોશની લખો ને ખાલી. વર્ષની ઇન્કમ શું છે? અરે અમે કરોડો રમીએ છે. વર્ષની ઇન્કમ ને શું કરવી છે તમારે દેખાડા નાખવા છે. જે કહું છું એ કરો ને એને જવા દો. હવે આપણે શું તમે કામ ધંધો શું કરો છો? લાફા ખાવ છું. જે કરવા આવ્યા છો એ કરો નહીં યાર. તો દેખાય જ છે પેલા. જેગુઆર લેવી છે મારે. તો આ બધી પૂછપરછ છે પેલા ફોર્માલિટી પૂરી કરવી પડે પછી મળે જેગવા કે તમારે જે ગાડી લેવી હોય. અરે ફોર્મેલિટી કહેવાય. એ જે હોય. કયા રંગની ગાડી લેવી છે? કયા રંગની ગાડી લેવી છે? દોરાનો શોખીન છું. માર જેવો ગાડી આલવાઈશ તું. રોકડા પૈસા લેવાની કે લોને લેવાની? આપણે બધું રોકડાથી મને પૂછોજી પૂછ્યું. રોકડાથી લેવાની. હા બોલ આગળ. માલિક અહીં બેઠો છે. અહીં માલિક છું હું. તે માલિક અરે હાલ છૂટા છે હાલ દઉં. કેટલા લેવાના તાર? શાંતિ રાખ તો બસ વાત કરવા દે. હારું આ તમારે ફરી કાઢ્યું છે ફોર્મ આઈન ઓફિસે મળી જજો. ગાડી હંગાત જો તમે આવો ને તો ફોર્મ હું આખી ગાડી ભરી નાખું. ઈને લઈ બે હાર ઘેર. છૂટા હાલ દે હમણાં હાલત તને મારી કોતી. એ તો એવું જ હોય નિયમ છે કુદરતનો. એટલે હું ખબર મેન્ટેન કરવા. એક પાતળું તો એક જાડું હોય ને તો ચિંતા ના રહે મારે. એક લાફો મેલા ને તો 70 ગુલેટા ખાઈ જો તમે. આય કરોડપતિ શું આય લેવા આલું બધું. ગુલેટો ખવડાવવા આવી હોય તો જે લુકો લાડ કરે ને એને જ લાવવાની બૈરી. 400 બૈરો લાવો હાલ છૂટા દો. ઉઠ ઉભી થા. દતર મારા જોડે રહો ને તો ચૂપચાપ રહેવાનું. સિતુરી બની જા સિતુરી. પાવર કર્યું પૈસા વાળો. જોયું ને રૂપિયા હોય તો રોંગુય આવે બધું થાય. મારો કાકો મળી ગયો મને પૈસા આલે. પાવર હીરા કરું છું. ચૂપચાપ બેહવાનું. હું બૈરું લાવું કે ગમે તે લાવું ડોસી ના લાવું તારું જોવાનું. ચૂપ. આહા તો 15 દાડા થઈ ગયા છે. ઓમ ચાણા મને રૂપિયાનો ઢગલો પોય કણ કરું ઉપર પડું. આહા અને એક તો આ હવારો ભાઈ નહીં હોય તો 10 વખત ના આવ્યો પણ આજો. હા મોકલાઈ દેજો વાંધો નહીં. ઓનલાઈન કરાવી દેજે. અમાર તો બસ ઓનલાઈન ઓફલાઈન બધી લાઈનો જ ચાલુ છે. જેના રૂપિયાનું આજ તો 15 દાડા થઈ જાય. ઓહો જબરું લાય. ચાઇનાથી નેસનનો ગાગરો અને જેના ભયાનું પહેર્યું બબલું. ના દુબઈ થી આવી.
મસ્ત 25 લાખની હાડી મંગાઈ. અરે પછી હું 5-6 કરોડ ની મંગાઈ જ દેવાની ના વધારે થઈ જાય ને વજન વધી જાય ને એમાં શક્તિ નહીં. અરે 25 લાખની ચોક જ પેલા નંગ. હા સાહેબ ધંબા તમે અત્યારથી યાર પેલા નહીં આવતા સંસ્થા વાળા ભાઈ આલીશ મારો ભાઈ વકીલ છું. વકીલ. હા તમારા કાકાનો ફોન નતો કર્યો? ઓહો વકીલ સાહેબ આવો તો તેરી લઉં નહીં દેવાની જરૂર. તમારા વરોણે તો અમારા લારી ઊભી થઈ છે ભાઈ. સાહેબ તે ક્યાં લે છે પૈસાનું બધું? મને તો જો પૈસાનો બધો હિસાબ કિતાબ બધું આપણે કરી દીધું હોય ટોટલ. બરાબર? તમે જ ભત્રીજા છો ને? હા ફાઇનલ 110% આધાર કાર્ડ આલું. ના હા, એમ. એ તો વાત થઈ જઈ હતી આપણે. હવે સાંભળો. હા બોલો. હવે કેવું છે? પૈસાની વાત કરો ને જલ્દી. પૈસા ચાણે શું ત્યાં બાર મેટાદોર માં બાના? યુવાન એમ કહો કે જો કણ સાઈન કરવાની હોય ને ફટાફટ સાઈન કરી દઉં તાણે. અરે સહી હું ફટ દઈને પગના અંગૂઠા જ રાખવાના સબ તાન હાથમાં તો જલ્દી પોકી ના વળે ને તા બધા અંગૂઠા મફતમાં જ પડી જાય. શું કરવાના? હવે હાલ દી. સારું હબળો હવે તમારે જે બી વાતચીત કરવી હોય ને હું જઉં ને પછી કરજો. અત્યારે હાલમાં મારી ખાલી એટલી વાત શોર્ટમાં એટલી સાંભળી લો તમે. બરાબર? કે તમારા કાકાનો બધું આ 15 દિવસ અંદર બધો હિસાબ કિતાબ બધું કરી કશો હતો ને વિશ્વાસ સાહેબ તમે ખાલી પૈસાની વાત કરો. આ પૈસા બકા પૈસા તમારે આલવા પડશે. હે? હા આલવાના આવશે કેમ કે વારસદારમાં તમે છો અને તમારા કાકાનું ટોટલ બધું કટપીટ કરતા જે બી એમનું નામું હતું દેવું હતું બધી ઉઘરાણી ઘરની લોન હતી ને બધું વાઇન્ડ અપ થતા ટોટલ એમના 50 લાખ રૂપિયા લેવાના નીકળે છે જે તમારા જોડે અલે જીવી માર તો બૈરું મરી ગયું. અરે મર્યું નહીં એ બેભાન થઈ લાગે છે. આ વસ્તુ ઝટકો લાગ્યો ને થોડો આવું બધી વાત સાંભળે ને અમારે તો રોજનું કામકાજ છે આવા ચડાવ ઉતાર આવતા રહે જીવનમાં. એને પાણીના છાંટા નાખ્યો એટલે જાગી જશે. ગંભા મારી વાત સાંભળો તમે. હું જઉં છું નહીં તો જો એ જે હિસાબ મેં તમને કીધો 50 લાખનો ટોટલ લેવાનું નીકળે છે ઉઠ ને. એ 50 લાખ રૂપિયા જે લેવાના નીકળે છે ને બરાબર તે તમે તમારી રીતે જોજો નહીં તો નોટિસ આવશે. અને નોટિસ હેડો હું જોઉં. અરે તમારે જોવા જવું હોય જો અમારે ચિયો કાકો બધું તરિયા જાટક છે ભાઈ બાપરી. કાકા ચિયે કાકા મને કો કાકો બાકો મારા કોતી કાકા તમે તો હમુરદું કારેલા જેવું કરી. એ તો કીધું કાકો છે કાકો નહીં. જીવનમાં નિયમ રાખવો. જ્યારે જો વસ્તુ હાથમાં ના આવે ને ત્યાર સુધી સપનો ના જોવાય. હું એકલો જોતો તો એ બધું બહારથી જર્મની હું તો કોઈ એટલા બધા નતો જોયા કપડો ના પણ તમે તો ચાલી લાવતા તો લાવો ખબર પડે હવે. ખાલી ગલ્પો નાખું તો તું એમને મરી જાય રૂંધાઈ. મને પાવર આખો ગોમનો કરો મારા કાકા. તું તો મર્યો. મારી ટાટડી કમ્પ્લીટ 1000 ઇંચ ગયો. આજનો વાયદો પૂરો થયો. આજે 16મો દિવસ થયો. જો ભાઈ તમાર આગળ હું થયું એ જોવું હોય તો ઢગલો કમેન્ટ કરો. કારણ કે આવું મારા જેવું હરખ બદલું નહીં થઈ જવાનું. પૈસા જો સુધી હાથમાં ના આવે ને તો સુધી મોટી બાઈ થઈને ફરવાનું નહીં. નકર ધંભા જેવું થાય. પણ ઓલા પછી શું થાય એ તમારે જોવું હોય તો ઓમાં કમેન્ટ જરૂર કરજો. તો તમારો નેક્સ્ટ એપિસોડ એવો કોક જોવા મળશે જે તમે નહીં વિચાર્યું હોય પણ અમે વિચારીને જ રાખ્યું છે. તો મજા આવી હોય તો અમારી ચેનલ ગુજ્જુ કોમેડી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાકી ધંભા ઠાકોરના તો જય માત.